ભારતના ગ્રામ્ય વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બજેટના ઉપયોગ અંગે એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. 2021-22ના CAG રિપોર્ટ અનુસાર સરહદી ગામોના વિકાસ માટે ફાળવાયેલા 248 કરોડ રૂપિયામાંથી 108 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં આવ્યો નથી. આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. બનાસકાંઠા, કચ્છ અને પાટણ જેવા સરહદી વિસ્તારોમાં આર્થિક વિકાસ માટે 278 કરોડ રૂપિયા બજેટમાંથી માત્ર 93% રકમ જ ખર્ચવામાં આવી. પણ એમાંથી 108 કરોડ રૂપિયાના ખર્ચના યોગ્ય દસ્તાવેજો નથી. શાળા, વિકાસ, આરોગ્ય સંભાળ અને રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોમાં ફંડનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં, આ અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. લઘુત્તમ 6.7% કામો પણ પ્રોજેક્ટ મુજબ પૂર્ણ થયા નથી. ખાસ કરીને પાટણ અને કચ્છમાં સામાજિક અને ઔદ્યોગિક વિકાસ માટેના યોજનાકીય કામોમાં વિલંબ જોવા મળ્યો છે. CAG રિપોર્ટ મુજબ ગામડાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફળવાયેલા રકમનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાનું જણાય છે. તેમજ ભારત સરકાર દ્વારા 2024 સુધીના ગ્રાન્ટમાં પણ મોટી રકમની ઉણપ જોવા મળી છે. ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું કે વર્ષ 2016થી વર્ષ 2022ના સમયગાળા દરમિયાન કુલ 958 જેટલા વિવિધ કામો 3 જિલ્લાના 158 ગામોમાં હાથ ધરવાના હતા. પણ CAGને સમક્ષ 135 જેટલા જ કામોના અહેવાલ રજૂ કરાયા હતા. એટલે કે 86% કામોના તો અહેવાલો જ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરાયા જ નહોતા. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમના અમલીકરણ માટે સ્ટેટ લેવલ સ્ક્રીનિંગ કમિટીની બેઠક તો નિયમ પ્રમાણે વર્ષમાં એક વખત તો યોજવી જ પડે. પણ 2016થી 22ના ગાળા દરમિયાન ગૃહ વિભાગે એકેય બેઠક યોજવાની ફુરસદ મળી નહીં. તે CAG દ્વારા નોંધાયું છે. સરહદી વિસ્તારોના લોકો માટે ભવિષ્યના સ્થિતિ સુધારવા માટે સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.